પાણી ઓછી માત્રામાં પીવાથી શું નુકસાન થાય છે? નાની ભૂલ મોટી સમસ્યા. ડિહાઇડ્રેશન. શરીરમાં પાણીની કમી થવાથી થાક, નબળાઈ, ચક્કર આવે છે. કબજિયાત. પેટ સાફ ન થવું, પાચન તંત્ર નબળું પડવું. શા માટે થાય છે? પાણી ઓછી માત્રામાં પીવું, ફાઇબરયુક્ત ખોરાકની કમી, તણાવ અને અનિયમિત જીવનશૈલી, મળ વિસર્જનની ઈચ્છા રોકવી. કબજિયાતના લક્ષણો: પેટમાં ભારેપણું, ગેસ, અપચો અને એસિડિટી, માથું દુખવું, થાક અને ચીડિયાપણું. શું કરવું? દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવું, ફાઇબરવાળું ખોરાક વધુ લેવો, રોજ 30 મિનિટ કસરત કરવી, તણાવ ઓછો કરી યોગ અને પ્રાણાયામ કરો, નિયમિત સમયે મળ વિસર્જન કરો. યાદ રાખો, પેટ સાફ તો શરીર તંદુરસ્ત. નંબર 3. સ્કિન પર અસર. પાણી ઓછું પીવાથી ત્વચા સૂકી, નીરસ અને બેજાન લાગે છે. શું કરવું? દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવો. સવારે ખાલી પેટ પાણીથી શરૂઆત કરો. દિવસ દરમિયાન થોડું થોડું પાણી પીતા રહો. પાણીવાળા ફળ જેવા કે તરબૂચ, કાકડી, સંતરા વગેરે લો. ત્વચાની યોગ્ય કાળજી લો. યાદ રાખો, સારી ત્વચા માટે પાણી છે જરૂરી. કિડની પર અસર. ટોક્સિન બહાર ન નીકળવાથી કિડની પર ભાર પડે છે. પાણી ઓછું પીવાથી કિડની યોગ્ય રીતે ફિલ્ટરનું કામ નથી કરી શકતી. સમય જતાં કિડની નબળી પડે છે અને ગંભીર રોગોનું જોખમ વધે છે. શું કરવું? પાણીવાળા ફળ અને ઓછું મીઠું વાળું આહાર લો. વ્યાયામ કરો અને શરીર હાઇડ્રેટ રાખો. યાદ રાખો, કિડની સ્વસ્થ રહેશે તો જીવન ખુશ રહેશે.